અને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ચંડોળા ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી દીધી છે। ડિમોલિશનની કામગીરી યથાવત રહેશે। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજીનો વિરોધ કર્યો છે। અમારા માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે। કુદરતી ન્યાયના સિદ્ધાંતને રાષ્ટ્રહિતથી ઉપર ન જોઈ શકાય। ડિમોલિશનની કામગીરી પર રોક લગાવવા માટે થઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી છે। અલ-કાયદાના આતંકીઓના ચંડોળા કનેક્શન ખુલ્યા હતા। કામગીરી પર રોક લગાવતી અરજી ફગાવવા માટે સરકારે રજૂઆત કરી હતી। જિગ્નેશ પટેલ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। જિગ્નેશ, આપની પાસેથી જાણવા માંગીશું, ચંડોળા ડિમોલિશન પર સ્ટે લાવવા માટે થઈને હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ હવે આ અરજી ફગાવી દેવામાં આવી છે। શું અપડેટ છે? કિનારી વાત કરવામાં આવે તો 18 અરજદારો દ્વારા હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેમાં જે ચંડોળા ડિમોલિશન ચાલી રહ્યું છે તેના પર સ્ટે માંગતી અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે આ અરજી છે તે ફગાવી દીધી છે। સરકાર તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ઘણા ગંભીર મુદ્દાઓ તેમાં એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં સૌથી પ્રથમ મુદ્દો હતો કે જે ચંડોળા તળાવના જે જગ્યા બચાવવાની વાત છે, તેના ડિમોલિશન અટકાવવાની વાત છે। તે તળાવ એટલે કે સરકારની સંપત્તિ છે અને તેમાં પણ ગેરકાયદેસર દબાણ હોય તો સરકાર સીધી તે સંપત્તિ પાછી લઈ શકે છે। તેના માટે કોઈ નોટિસ અથવા તો અન્ય કોઈ રીતે પ્રોસિજરની જરૂર નથી। અન્ય બીજો એક મુદ્દો મહત્વનો એ હતો કે અગાઉ જ્યારે અમદાવાદમાં બ્લાસ્ટ થયા ત્યારબાદ આતંકીઓના કનેક્શન પણ આ ચંડોળા તળાવ સાથે માં જે લોકો રહેતા હતા તેમની સાથે સામે આવી ચૂક્યા છે। માટે રાષ્ટ્રહિતને લઈને પણ આ નિર્ણય લેવો ખૂબ જ જરૂરી હતો, જેનું એફિડેવિટ કોર્ટે ગ્રાહ્ય રાખ્યું છે। અને સાથે જ કોર્ટે જે અરજી છે તે અરજદારની અરજીનો વિરોધ કરતા સ્પષ્ટ કહ્યું છે કે કથિત અરજદારો દ્વારા પોતાની કોઈ પણ પ્રકારની સંપત્તિ અથવા તો તેની માલિકી હક ન હોવાનું પણ સામે આવ્યું છે, જેથી આ જે આખી જે મામલો હતો, જે 18 અરજદારો દ્વારા જે અરજી કરવામાં આવી હતી, કોર્ટમાં એક સ્ટે માંગવામાં આવ્યો હતો, પૂરતો સમય માંગવામાં આવ્યો હતો, તે અરજી કોર્ટે ફગાવી દીધી છે। સાથે જ અરજદારોના વકીલ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી, તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે જે 18 જેટલા જે લોકોની અરજી છે તે અરજીમાં તેમને 15 દિવસનો સમય આપવામાં આવે તેઓ કોર્ટની રજૂઆત કરી હતી કે 15 દિવસનો સમય મળે, જેના અંદર તેઓ જે નોટિસ આપ્યા બાદ કાર્યવાહી થઈ શકે છે। પરંતુ સરકારી સંપત્તિ અને જે તળાવ છે તે સરકારની મિલકત હોવાથી ત્યાં કોઈપણ પ્રકારનું ડિમોલિશન અથવા તો તેમને ત્યાંથી હટાવાય, સરકારની ન્યાયિક ફરજ છે ને તેમાં અડચણ ન ઊભી થાય તે પણ જરૂરી છે। એટલે કે લાંબી વાટાઘાટો બાદ જે કોર્ટ છે તેને અરજદારની જે અરજી હતી, જે સ્ટે માંગ્યો હતો, તે સ્ટે માંગતી અરજી ફગાવી દીધી છે અને જે કાર્યવાહી છે તે હવે ચાલુ રહેશે। બિલકુલ, ત્યારે જિગ્નેશ, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, જે પ્રમાણે ભૂતકાળમાં પણ આતંકીઓનું જે કનેક્શન ખુલ્યું હતું આ વિસ્તારની સાથે, અને ઉપરાંત જે કાર્યવાહી બુલડોઝરની કાર્યવાહી સવારથી જ હાથ ધરવામાં આવી છે, આગળ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે? 2008માં જે આતંકી હુમલા થયા હતા ત્યારબાદના જે ચંડોળા તળાવ સાથેના જે કનેક્શન છે, જે બાંગ્લાદેશી આરોપીઓના જે કનેક્શન છે તે પણ સામે આવ્યા હતા અને તે જ વસ્તુનો એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। અને રાષ્ટ્રહિતને લઈને સૌથી મોટો પ્રશ્ન છે, મુદ્દો છે, તે કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો। તે કોર્ટે માન્યું છે કે અગાઉના જે આતંકવાદીઓના કનેક્શન બાંગ્લાદેશમાં જે ચંડોળા તળાવ છે ત્યાંના રહેતા કેટલાક આરોપીઓ આતંકીઓ સાથે ખુલ્યો હતો, માટે જે ગેરકાયદેસર વસાહત ઊભી કરવી અને ત્યાં આતંકી પ્રવૃત્તિ કરવી તે પણ શક્ય છે અને તેને જ રાષ્ટ્રહિત માટે માન્ય રાખી અને કોર્ટે છે તે અરજદારની અરજી ફગાવી છે। જી, ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે। હાઈકોર્ટમાં જે કાર્યવાહી કરવામાં આવી છે ચંડોળા વિસ્તારમાં, તેના પર રોક લગાવવા માટે થઈને અરજી કરવામાં આવી હતી। 18 જેટલા લોકોએ અરજી કરી હતી, પરંતુ આ અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે।